तेरी दादागिरी नहीं चलेगी हमारा चैतर કે આવનારા સમયના અંદર ચૈતર વસાવા ફરી વખત આવી ભૂલ ના કરે ને જે ભૂલ કરી છે એની માટે કડક ને કડક પગલા સરકારના અંદરથી ને એમના માધ્યમથી લેવાય એ માટેની આપણે એક રજૂઆત પ્રાંત સાહેબને આપી છે। તાજેતરમાં ડેડિયાપાડાની પ્રાંત ઓફિસ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના નેતા સંજય વસાવા વચ્ચે માથાકૂટ થાય છે। મામલો ઉગ્ર બને છે। આરોપ એવા લાગે છે કે ચૈતર વસાવાએ પાણીનો કાચનો ગ્લાસ ફેંક્યો, ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અને તેમના પર હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો પણ દાખલ થયો। અને આ દરમિયાન જ્યારે ચૈતર વસાવાની અટકાયત થઈ ત્યારે તેમના સમર્થકો પોલીસની સાથે ઘર્ષણમાં પણ ઉતર્યા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા। ચૈતર વસાવાને પોલીસ ન લઈ જાય તે માટે રોડ ઉપર પણ સૂઈ ગયા હતા તેમના સમર્થકોને। આજે એ જ રોડ ઉપર ચૈતર વસાવાના વિરુદ્ધમાં મહિલાઓ નીકળી છે અને ચૈતર વસાવાના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા છે, કારણ કે આક્ષેપ એવો લગાવવામાં આવી રહ્યો છે કે આ મીટિંગમાં જે આદિવાસી મહિલા નેતા હતા ચંપાબેન વસાવા, તેમની સામે ચૈતર વસાવાએ અભદ્ર વર્તન કર્યું હતું ને તેને જ લઈને હવે મહિલાઓ છે તે ડેડિયાપાડા ખાતે એકત્ર થઈ હતી અને આજે મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા રેલી કાઢવામાં આવી। આ રેલીમાં ચૈતર વસાવા વિરુદ્ધના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, સાથે જ હાથમાં બેનર લઈને આ રેલી નીકળી હતી। આ રેલીમાં સંજય વસાવા પણ હાજર હતા, સાથે ચંપાબેન વસાવા પણ હાજર હતા, જેમની સામે એવો આક્ષેપ થયો હતો કે ચૈતર વસાવાએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું હતું। સાથે જ આ રેલીમાં હિતેશ વસાવા પણ જોડાયા હતા, જે તાજેતરમાં જ તેમણે ચૈતર વસાવા વિરુદ્ધ બંધ પુકાર્યો હતો। તેવામાં શું કહી રહ્યા છે હિતેશ વસાવા, તેમને સાંભળીએ। શબ્દ જે બોલીને અહીંયા ગાડી જે કૃત્ય કરેલું છે એના અનુસંધાને આજે નારીના સન્માનમાં આપણે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આવનારા સમયના અંદર ચૈતર વસાવા ફરી વખત અહીં ભૂલ ના કરે ને જે ભૂલ કરી છે એની માટે કડક ને કડક પગલા સરકારના અંદરથી ને એમના માધ્યમથી લેવાય એ માટેની આપણે એક રજૂઆત પ્રાંત સાહેબને આપી છે। જે પ્રાંત સાહેબ સરકારના અંદર મોકલીને આપણી રજૂઆત ત્યાં સુધી પહોંચાડવાનું કામ કરશે ને હવે પછી આ વિસ્તારના અંદર ક્યારેય પણ એક નારીનું અપમાન ના સહન કરી લેવાય એ માટેનું આપણે પણ બધાએ પોતાના ગામમાં જઈને કહેવું પડશે કે જે વિસ્તારના અંદર એક આદિવાસી મહિલા હોય, આદિવાસી વિસ્તાર હોય, ત્યાં આગળ આપણે દેવમુગા માતાને પૂજીએ છીએ, જેને આપણે કુળદેવી માનીએ છીએ, એવા જ આપણા એક મહિલા બેનને જ્યારે ચૈતર વસાવાએ ના બોલવાના શબ્દ બોલ્યા છે ત્યારે આપણે ચૈતર વસાવાનો આજે વિરોધ પણ કરીએ છીએ અને ફરી વખત ના આવી ભૂલ કરે એની માટે અહીંયાથી આપણે સૂત્રોચ્ચાર પણ કરીશું। હાય રે ચૈતર, હાય રે ચૈતર, હાય રે ચૈતર। એટીપીની જે મીટિંગ થઈ હતી પ્રાંત પ્રાંત સાહેબના સાનિધ્યમાં અમારી જે મહિલા આગેવાન મહિલા તાલુકા પંચાયતના પ્રમુખ અમારા આદિવાસી મહિલાનું જે અપમાન કર્યું છે, જે ચેતરભાઈ વસાવાએ જે મહિલાઓનું અપમાન કર્યું છે એ ચલાવી રહ્યો છે અને આજે અમે એટલા જાગૃત મહિલાઓને આજે અપમાન કરે છે તો આમ સામાન્ય મહિલાઓનું કે અમારી સુરક્ષા ક્યાં છે? ગમે ત્યારે એ વ્યક્તિ આવી જાહેર ઓફિસોમાં એ કરતો હોય કે જે પ્રતિષ્ઠિત અધિકારીઓની સામે અમારું અપમાન કરતો હોય તો પછી જાહેરમાં શું ના કરે? આવા વ્યક્તિને ચલાવી લેવામાં ના આવે અને સખતમાં સખત એને છે ને સજા થવી જોઈએ। એટલા માટે કે અમારી મહિલાઓનું એને અપમાન કર્યું છે, મહિલા આગેવાનનું અપમાન કર્યું છે। આવનાર ભવિષ્યમાં સ્વાગત થશે એનું ચંપલના હાર પહેરાવીને સ્વાગત કરીશું અમારા શાકબારા ડેડિયાપાડામાં। ચૈતર વસાવા ઉપર જે પ્રકારે આક્ષેપ લાગી રહ્યા છે કે તેમણે મહિલા આદિવાસી નેતા સાથે ગેરવર્તન કર્યું અને તેને જ લઈને હિતેશ વસાવાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। આજે આદિવાસી મહિલાઓ છે તે ડેડિયાપાડા ખાતે એકત્રિત થઈ હતી, જે જગ્યા પર થોડા દિવસ પહેલા ચૈતર વસાવાના સમર્થનમાં લોકો રોડ ઉપર સૂઈ ગયા હતા। તેવામાં આજે ચૈતર વસાવાના વિરુદ્ધમાં મહિલાઓ છે તે એકત્રિત થઈ હતી અને ચૈતર વસાવા વિરુદ્ધ નારેબાજી પણ કરી હતી। આ પ્રકારના તમામ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।